ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आदरणीय रघुराम बापा, आदरणीय पुरुषोत्तम भाई राम भाई, આજની નાભકીય સત્તા કૃપાબેન અને હિમાંશુભાઈ અને એમનો પરિવાર, સમયના અભાવમાં બધાનું નામ નથી લેતો, પણ મંચસ્થ સર્વે મહાનુભાવો અને સામે બેઠેલા સર્વે હિમાંશુભાઈના સ્વજનો, શાસ્ત્રોમાં કહ્યું છે કે આત્મા સચ્ચિદાનંદ છે, મહાપુરુષોનો અનુભવ પણ છે। એ આનંદની સાહજિક અભિવ્યક્તિ જો હોય એ છે કમ્પેશન, અને સૌમાં આત્મા રહેલો છે એટલે સૌમાં કમ્પેશન અત્યંત સાહજિક છે। અને એ જ કમ્પેશન, જેને કહીને એમ્પથી, સમાનુભૂતિ રૂપે હંમેશા પ્રગટ થવા ઈચ્છતું હોય છે। નાના બાળકોને તમે જુઓ ને, સ્કૂલમાં એનો ભાઈ કે બેન સ્કૂલે જતો હોય મોટો, અને નાનાને હંમેશા એવી તાલાવેલી થાય કે હું ક્યારે જઉં નિશાળ। મોટા ભાઈને મમ્મી તૈયાર કરે, ટાઈ બાઈ ચડાવડાવે, પપ્પા મૂકવા જાય, એટલે એને એમ થાય કે હું રહી ગયો છું। નાનાને હંમેશા ઉત્સાહ કે મારે સ્કૂલે જવું છે, મારે સ્કૂલે જવું છે, કે એટેન્શન પેલાને મળતું, પોતાનો પછી બારો પછી આ। એ જ બાળકનો જ્યારે સ્કૂલ જવાનો ટાઈમ થાય, પપ્પા મમ્મી એનો યુનિફોર્મ લઈ આવે, આગલી રાતે ઘરે પહેરીને જોઈ લેશે હું કેવો લાગુ છું, બેગ ગોઠવી દેશે, ચોપડા ગોઠવી દેશે, ટાઈ જાતે ચડાવી દેશે। રોજ એની માએ ઉઠાડવો પડતો, પણ એ ત્યારે જાતે ઉઠીને તૈયાર થઈ જશે, ને પેલા મોટાને કહે છે જલ્દી મોડું થાય છે। એટલો બધો ઉત્સાહિત હોય છે સ્કૂલે જવા માટે કે સ્કૂલમાં મમ્મી પપ્પા બેવ મૂકવા આવ્યા હોય બંનેને, મોટા કરતાં પહેલાં આ ઉતરી જશે, અને પહેલી વાર માથી એ બાળક છૂટું પડતું હોય, માને બહુ વાલ કરવાની તાલાવેલી, બેટા વાલી કર, જેમ તેમ પપ્પી કરીને ભાગશે, આવજો ય નહીં કે એને સ્કૂલ જવું છે, એને પોતાની ઈચ્છા છે। અડધા કલાકમાં ફોન આવશે એની મમ્મીને કે જરા આવજો ને કે સ્કૂલમાં, કારણ કે 24ના ક્લાસમાંથી એક સાયરન શરૂ થઈ હોય, બાકીના 23 એમાં તાલ પૂરા। એ બાકીનાને ખબર નથી પેલો કેમ રડે છે, પણ સાહજિક રડશે। આપણે પણ કોઈ બર્ન સ્પોટમાં જઈ આવીએ કે એક્સિડન્ટ જોઈએ, આપણે એમ કાં તો કોઈકનું કલ્પાંત જોઈએ, તો એ દિવસે આપણને જમવાનું નહીં ફાવે, આપણને જવું નહીં ગમે। એમ્ફથી બધામાં સાહજિક છે, પણ થાય છે શું કે આપણી મહત્વાકાંક્ષા, આપણી તૃષ્ણાઓ, આપણા આદર્શો, આપણા ગોલ્સ જેને કહીએ, એને લીધે આપણી એમ્ફથી દબાઈ જાય છે, આપણી સંવેદનશીલતા દબાયેલી જ રહે છે। એને અંગ્રેજીમાં કહીએ ને કે વી ડોન્ટ હેવ ઇનર લીઝર ટુ સી ધ થિંગ્સ એટ ઇટ ઇઝ। આંતરિક જગ્યા નથી, there is no inner space, and to have that inner space is a luxury in these days। આપણી પાસે આંતરિક અવકાશ નથી, બીજાના દુઃખને સંવેદનશીલતાથી સમજવાનો કે પોતાની જાતને સમજવાનો અવકાશ નથી, જેને અંગ્રેજીમાં કહે છે ને રેટ રેસ ચાલ્યા જ કરતી હોય છે। એ રેટ રેસના જમાનાની અંદર માણસ ઘણું બધું પ્રાપ્ત કરે છે, પરંતુ એ નિરાંત કદી હોતી નથી।
અને અમારી પાસે આવીને લોકો એ જ કે સ્વામીજી બધું જ છે પણ શાંતિ નથી. જો આ નરેન્દ્રભાઈનું સ્વચ્છતા અભિયાન છે ને એ ખરેખર સ્વચ્છતા અભિયાન નથી. સ્વચ્છતા પ્રાપ્ત નથી કરવાની, ગંદકી ન કરો એટલે સ્વચ્છતા એની મેળે જ છે. એ જ રીતે શાંતિ નથી મેળવવાની, અશાંતિ બંધ કરો એટલે શાંતિ જ છે. You don't have to get peace of mind. You create restlessness. You create stress yourself. You create pressure to yourself. એ જ શીખવાનું છે. અને હિમાંશુભાઈને ખાસ કરીને એમના માતુશ્રીને અભિનંદન આપીએ કે હી હેઝ અ સ્પેસ ફ્રોમ યંગ એજ. કદાચ એટલે જ આ લોકોએ મહાદેવ નામ રાખ્યું છે કે એનામાં જીવતો હોય એની માણસ આ સ્પેસ હંમેશા રહે. અને સમાજમાં આજે સંવેદનશીલતાની જરૂર છે. કોઈ સરકારી યોજનાની જરૂર જ નથી. ખરેખર એટલી બધી સમૃદ્ધિ સમાજ પાસે છે. આપણે જો આપણી જવાબદારી સમજીને સામાજિક કાર્ય કરવા માંડીએ તો કોઈ સરકારી યોજના આવશ્યક જ નથી. એનાથી વધારે સારું કરી શકીએ. આ પ્રસંગે આવીને આવી સંવેદનશીલતા રહે, આવાના આવા સુંદર પુણ્યના કાર્યો કરતા રહે અને એમનામાંથી બીજા લોકોને પ્રેરણા મળતી રહે એવા શુભાશીષ સાથે ઓમ તત્સત.